જીએસટીવી સૌપ્રથમ વાત કરીએ મહત્વના સમાચારની તો હાલમાં એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। મહેસાણામાં શિક્ષણ તંત્રની પરિવહન માટેની ગાઈડલાઈનનો ભંગ કરવામાં આવ્યો હોવાના સમાચાર મળી રહ્યા છે। શિક્ષકોએ વિદ્યાર્થીઓના જીવને જોખમમાં મૂકીને મનોરંજનની મજા માણી છે। તો શાળાના ભૂલકાઓને ટ્રેક્ટર અને ટ્રકમાં જોખમી મુસાફરી કરાવી। ટ્રક અને ટ્રેક્ટરમાં ભૂલકાઓને બેસાડી જાદુગરનો શો જોવા માટે લઈ ગયા હતા। રામોસણા પગાર કેન્દ્ર શાળા સહિતના વિદ્યાર્થીઓના જીવ જોખમે મુકાયા છે। જિલ્લા શિક્ષણ અધિકારી સમગ્ર આયોજનથી અજાણ હોવાની વાત સામે આવી છે। સંવાદદાતા સંકેત જોડાયા છે મહેસાણાથી। સંકેત, આ અંગે શું જાણકારી? જે એના જે સમગ્ર મામલો છે તેમાં મહેસાણાના ટાઉન હોલ ખાતે અત્યારે હાલ જે જાદુગરનો શો ચાલી રહ્યો છે તેમાં શાળાના વિદ્યાર્થીઓને કન્સેશન માં જાદુગરનો શો જોવા મળી જાય અને મોટી સંખ્યામાં બાળકો મનોરંજન સસ્તા દરે લઈ શકે તેના અનુસંધાને શાળામાં જે તે શાળામાં પગાર શાળા હોય કે નાની પ્રાથમિક શાળા હોય તે તેમાં જાણ કરવામાં આવતી હોય છે। તે સમગ્ર મામલે હાલ તરેટી અને રામોસણાના જે શાળા હતી તે શાળાના વિદ્યાર્થીઓને ઘેટા બકરાની માફક ભરીને ટ્રેક્ટર અને જે ટ્રક છે તેની ડાલામાં ભરીને તેમને અહીંયા લાવવામાં આવે। સરેઆમ જે ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા હોવી જોઈએ તેમાં ઉલ્લંઘન કરવામાં આવતું હોય તેવું હાલ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। શાળામાં હાલ સરકારી શાળા હોવાના કારણે જે ટ્રાન્સપોર્ટની વ્યવસ્થા બસની હોવી જોઈએ તે ન હોવાના કારણે તેમને આ રીતે ભરીને લઈને આવવામાં આવ્યા હોવાનું હાલ જાણવા મળ્યું છે। આ જે સમગ્ર મામલો છે તેમાં શિક્ષણ જે વિભાગ છે તે સમગ્ર મામલે અજાણ હોવાનું પણ જાણવા મળ્યું છે। મોટી સંખ્યામાં જે બાળકો અહીંયા આવ્યા છે તેમને પરત પણ લઈ જવામાં આવ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે। આ વિવાદના કારણે સરકારી તંત્ર નિષ્કાળજી સ્પષ્ટ દેખાતી હોય અને જે શિક્ષકો છે તે પણ મનોરંજન માણતા હોય તેવું હાલ જાણવા મળી રહ્યું છે। જી, આભાર। જાદુગરનો શો જોવા માટે શિક્ષકો બાળકોને લઈ ગયા હતા। અહીંયા જોખમી મુસાફરી કરતો હોવાનો વિડીયો સામે આવ્યો છે। એક ટ્રક અને ટ્રેક્ટરમાં આ તમામ વિદ્યાર્થીઓને લઈ જવામાં આવ્યા હતા અને જાદુગરનો શો દેખાડવા માટે શિક્ષકો લઈ ગયા હતા। આ વાહનોને પોલીસે કે માર્ગ સલામતીની વાતો કરનારા તંત્રએ પણ અટકાયા ન હતા। અનેક ચાર રસ્તેથી પસાર થાય છે પરંતુ કોઈ પણ પોલીસ કે ટ્રાફિક પોલીસે આના ઉપર નજર ન નાખી અને તે લોકોને રોક્યા પણ નહીં। આ સખત બેદરકારી કહી શકાય, કારણ કે જો ટ્રાફિક વાળા વિસ્તારોમાંથી આ રીતે પસાર થતા હોય છે અને કોઈ ઘટના ઘટી જાય તો પછી તેના માટે જવાબદાર કોણ રહેશે, તે પણ એક ગંભીર સવાલ થઈ રહ્યો છે। અહીંયા આ ટેમ્પો છે, આ ટેમ્પોમાં બાળકોને બેસાડવામાં આવ્યા છે અને બેસાડીને ત્યાંથી શાળાએથી જાદુગર શો જોવા માટે ટાઉન હોલ લઈ ગયા હતા। આ સાથે એક ટ્રેક્ટર પણ છે, ટ્રેક્ટરમાં પણ બાળકોને બેસાડવામાં આવ્યા હતા। આ ઘટનાને લઈને અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। અકસ્માત થશે કે પછી બાળકને નુકસાન થશે તો જવાબદાર કોણ રહેશે? પ્રશાસન દ્વારા ક્યારે કડક કાર્યવાહી કરવામાં આવશે અને ક્યારે આ બાબતો ઉપર ધ્યાન આપવામાં આવશે? વાયરલ થયેલા વિડીયોનું સત્ય આખરે શું છે? જોખમી મુસાફરી જવાબદાર કોણ? જેવા અનેક સવાલ થઈ રહ્યા છે। કેમ બાળકોને ઘેટા બકરાની જેમ ટ્રકમાં ભરવામાં આવ્યા? અકસ્માત થશે કે પછી બાળકને નુકસાન થાય તો જવાબદાર કોણ રહેશે?